ન્યૂઝ 18ના સમાચાર પર સરકારે મહોર લગાવી છે। ફરી એક વખત ન્યૂઝ 18ની ખબર પર મહોર લાગી છે। સપ્તાહ પહેલા ન્યૂઝ 18એ પ્રસારિત કરી હતી ખબર। ગુજરાતમાં મંત્રીમંડળની ખબર પર સરકારની મહોર। 13 થી 17 ઓક્ટોબર વચ્ચે વિસ્તરણના સમાચાર પ્રસારિત કર્યા હતા। સપ્તાહ પહેલાની ખબર પર સરકારની આજે સત્તાવાર જાહેરાત। ગુજરાતની રાજનીતિની ખબરોમાં ન્યૂઝ 18 હંમેશાથી અગ્રેસર રહ્યું છે। મંત્રીમંડળ વિસ્તરણની ખબર પર સરકારે મહોર લગાવી દીધી છે। ફરી એકવાર ન્યૂઝ 18 અગ્રેસર સાબિત થયું છે। ગુજરાતની રાજનીતિની પડે પડની ખબર ન્યૂઝ 18 પર સૌથી પહેલા અને સૌથી સચોટ અને સૌથી ઝડપી અમે આપને બતાવી રહ્યા છીએ। મંત્રીમંડળના વિસ્તરણમાં કોને કોને તક મળી શકે છે તેની પણ આપણે વાત કરીશું। સૌથી પહેલા ન્યૂઝ 18એ આ અહેવાલ પ્રસારિત કર્યા હતા કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ એ 13 થી 17ની વચ્ચે થવાનું છે અને આ જાહેરાત સરકાર તરફથી સત્તાવાર રીતે થઈ ચૂકી છે। ત્યારે આવતીકાલે નવા મંત્રીમંડળમાં જે સભ્યો ઉમેરાશે તેઓની શપથવિધિ છે। મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે અને ગાંધીનગરમાં અને ખાસ કમલમમાં હલચલ કેવી જોવા મળી રહી છે એ પણ આપણે બતાવીશું। ન્યૂઝ 18 ગુજરાતી પર પડે પડની તમામ અપડેટ। નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે છે? 2 દિવસ તમામ એમએલએને ગાંધીનગરમાં રહેવાની સૂચનાઓ પણ અપાઈ છે। ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં અત્યારે ધામા નાખી રહ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે આવશે ગુજરાત, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાત આવી રહ્યા છે। રાષ્ટ્રીય ભાજપના મહામંત્રી સુનિલ બંસલ પણ ગુજરાત આવી રહ્યા છે। રાષ્ટ્રીય સંગઠન પ્રભારી વિનોદ તાવડે પણ આજે ગુજરાત આવશે। ભાજપના કમલમ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવું મંત્રીમંડળ, નવા સભ્યો આજે જે છે એ કોણ હશે તેને લઈને અટકળો શરૂ થઈ ચૂકી છે। આમ તો ઘણા સમયથી જ આ અટકળો ચાલી રહી છે। ત્યારે હાલ પૂર્ણ કદનું મંત્રીમંડળ હશે કે પછી અત્યારે જે 17 મંત્રીમંડળના સભ્યો છે એટલું જ હશે એ હવે જોવાનું રહેશે। કાલે કોણ કોણ શપથ લે છે, કેટલા સભ્યો લે છે। આજે મંત્રીમંડળમાંથી ઘણા જે મંત્રીઓ છે તેઓ આજે મુખ્યમંત્રીને મળી અને રાજીનામું આપી શકે છે, કારણ કે કહેવાઈ રહ્યું છે, ચર્ચાઈ રહ્યું છે એ પ્રમાણે વર્તમાન મંત્રીમંડળમાંથી 3 કે 4 જ મંત્રીઓ જે છે એ યથાવત રહી શકે છે। મોટાભાગના મંત્રીઓ રાજીનામા આપી શકે છે અને નવા મંત્રીમંડળમાં લગભગ 90% જે સભ્યો હશે એ નવા હશે, નવા ચહેરા હશે, જેમને સ્થાન નથી મળ્યું એવા ચહેરા હશે અને અલગ અલગ ગુજરાતના જે ઝોન છે તેમાંથી અલગ અલગ કાસ્ટ વાઇઝ પણ તેમાં સમીકરણ જે છે એ ખાસ જોવાશે। સૌરાષ્ટ્ર ઝોનનો પણ ખાસ મહત્વ આપવામાં આવશે। મંત્રીમંડળ વિસ્તરણ અંગેના એક મોટા સમાચાર જોઈએ તો ગાંધીનગરમાં આજે વિધાનસભા પક્ષની બેઠક પણ મળવા જઈ રહી છે। નવા મંત્રીમંડળ માટેના નામોને અંતિમ મંજૂરી આપવામાં આવશે, જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, સુનિલ બંસલ, વિનોદ તાવડે ગુજરાત આવશે। રાજ્યપાલ આજે રાત્રે 11 વાગે ગાંધીનગર પરત ફરવાના છે અને આવતીકાલે શપથવિધિ બાદ એક બેઠક મળી શકે છે। નવી કેબિનેટની પહેલી બેઠક બોલાવી શકે છે સીએમ અને આ બેઠકમાં પોર્ટફોલિયો વહેંચણી પર ચર્ચા થઈ શકે છે। નવા મંત્રીમંડળમાં 6 થી 7 ચહેરાને સ્થાન મળી શકે છે। આ એક મહત્વપૂર્ણ અપડેટ। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રતિનિધિત્વમાં વધારો થઈ શકે, મહિલા ચહેરાને પણ પ્રાથમિકતા મળી શકે છે। નવી કેબિનેટમાં 21 થી 23 સભ્યો હોઈ શકે છે। આમ પૂર્ણ કદનું જો મંત્રીમંડળ જોઈએ તો 26 થી 27 મંત્રી હોઈ શકે છે પૂર્ણ કદમાં, પરંતુ હાલ જે અપડેટ મળી રહી છે, જે ચર્ચાઓ છે અને જે માહિતી આવી રહી છે તે પ્રમાણે નવી કેબિનેટમાં 21 થી 23 સભ્યો હોઈ શકે છે અને એમાં પણ મહિલા ચહેરાને પ્રાથમિકતા મળી શકે છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વમાં વધારો થશે, એટલે કે આ બંને જગ્યાએથી મંત્રી મંડળના સભ્યોમાં પ્રાથમિકતા જોવા મળી શકે છે। 2 કે 3 જેટલા સભ્યો સૌરાષ્ટ્રથી હોઈ શકે છે મંત્રીમંડળમાં, ઉત્તર ગુજરાતમાંથી પણ 2 કે 3 જેટલા સભ્યો હોઈ શકે છે અને આ રીતે નવા મંત્રીમંડળમાં 6 થી 7 ચહેરાને સ્થાન મળે એવી પૂરી સંભાવના જોવાઈ રહી છે। તો મંત્રીમંડળ વિસ્તરણ અંગેના એક મોટા સમાચાર। શપથવિધિ બાદ તુરંત ખાતાની ફાળવણી પણ થઈ જશે। સીએમની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની બેઠક મળશે। આ બેઠકમાં નવા મંત્રીઓને ખાતા વિભાગોની ફાળવણી થશે। ધનતેરસના દિવસે જ નવા મંત્રીઓ ચાર્જ સંભાળી લેશે। શુભ દિવસે નવા મંત્રીઓ પદભાર સંભાળશે અને શપથવિધિ બાદ આવતીકાલે નવી કેબિનેટની બેઠક, કેટલાક મંત્રીઓના આજે રાજીનામા લઈ લેવામાં આવશે એવું સૂત્ર તરફથી માહિતી આવી રહી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે। ગીતા, આજે મોટાભાગે મંત્રીઓ જે છે એ રાજીનામા આપી દેશે અને આવતીકાલે નવા મંત્રીઓ છે શપથ બી લેશે અને ખાતાઓની ફાળવણી પણ થશે। આ અંગે હાલ મહત્વપૂર્ણ અપડેટ આપણી પાસે શું આવી રહી છે?
જે આજે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત કેન્દ્રના અન્ય નેતાઓ જે સંગઠનના નેતાઓ છે તેઓ આવી પહોંચવાના છે ગાંધીનગર ખાતે અને આવતીકાલે સવારે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે. આજે સીએમ 10:15 કલાકે દિલ્હી જવા માફ કરજો મુંબઈ જવા રવાના થયા છે અને ત્યાં આગળ એનએસસીના એક કાર્યક્રમમાં ભાગ લઈને તેઓ બપોરે 3 વાગે ગાંધીનગર પરત ફરશે. અત્યાર સુધીમાં તમામ જે ધારાસભ્યો છે તે એમએલએ ક્વાર્ટર્સ અને સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચવા લાગ્યા છે, કારણ કે 16 અને 17 બંને દિવસ તમામ ધારાસભ્યોને હાજર રહેવા જણાવાયું છે. સૂત્રોનું માનીએ તો આજે મોડી સાંજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક ધારાસભ્યોની બેઠક મળવાની સંભાવના છે અને આ બેઠકમાં જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેઓના રાજીનામા લેવાઈ શકે છે. એટલે કે તમામ ધારાસભ્યો સાથે એક બેઠક થાય ને ત્યારબાદ માત્ર મંત્રીઓને રોકવામાં આવે અને મંત્રીઓના રાજીનામા માંગી લેવાય અને આવતીકાલે જે મંત્રીઓ શપથ લેવાના છે ને તેને આજે રાત્રે 8 વાગ્યા આસપાસ 8 થી 10 દરમિયાન ટેલિફોનિક જાણ કરાવવાની સંભાવના છે અને તે તમામ મંત્રીઓએ આવતીકાલે મહાત્મા મંદિર ખાતે યોજાનાર શપથ સમારોહમાં શપથ લેવાના રહેશે. એવું મનાઈ રહ્યું છે કે શપથ સમારોહ બાદ તરત જ નવા મંત્રીમંડળની એટલે કે વિસ્તરિત થયેલા નવા મંત્રીમંડળની બેઠક કેબિનેટની બેઠક સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળશે અને આ બેઠકમાં જ જે મંત્રીઓ છે તેને તેમના નવા પોર્ટફોલિયોની જાણ કરવામાં આવશે. જૂના જે મંત્રીઓ સચવાઈ રહેવાના છે તેમને પણ પોર્ટફોલિયો બદલાઈ શકે છે, નવા જે આવવાના છે તેમને પણ પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવશે. એટલે આવતીકાલે તમામને પોર્ટફોલિયોની ફાળવણી પ્રથમ કેબિનેટમાં કરી દેવામાં આવશે, કારણ કે રાજ્યના નવા મંત્રીમંડળની વિસ્તરિત થયેલા નવા મંત્રીમંડળની કાલે પ્રથમ કેબિનેટની બેઠક યોજાઈ શકે છે, જેમાં પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે. મનાઈ રહ્યું છે કે ધનતેરસના શુભ દિવસે આ તમામ મંત્રીઓ શપથ ગ્રહણ કર્યા બાદ ચાર્જ સંભાળશે, એટલે પોતપોતાની કેબિનમાં ચાર્જ સંભાળશે. જ્યાં સુધી તેઓના બંગલાની વાત છે, અંદાજિત 8 જેટલા નવા બંગલાઓની સાફ સફાઈ જે મંત્રીમંડળ નિવાસ છે ત્યાં થઈ ચૂકી છે. સચિવાલયમાં SS1 અને SS2 એટલે કે સ્વર્ણિમ સંકલ્પ 1 અને સ્વર્ણિમ સંકલ્પ 2માં પણ અંદાજિત 12 જેટલી કેબિનો ખાલી પડી હતી, તે તમામની પણ સાફ સફાઈ પૂર્ણ થઈ ચૂકી છે. એટલે માની લો કે મંત્રીમંડળનું કદ વિસ્તારે અને મંત્રીઓ વધે તો પણ તેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને માની લો કે 17નું અત્યાર સુધીમાં મંત્રીમંડળ હતું સીએમ સહિત અને માની લો કે 5 થી 7 જ વધારે છે તો 23 જેટલા મંત્રીઓ વધી શકે છે. તો એટલા બંગલા અને એટલી ઓફિસીસ એ તમામની સાફ સફાઈથી લઈને રિનોવેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અહીંયા એમએલએ ક્વાર્ટરની જો વાત કરીએ પંકજ, હાલ એમએલએ ક્વાર્ટર ધારાસભ્યો પહોંચી રહ્યા છે ને કેટલાક ધારાસભ્યો કે જેઓ પોતાનું ઘર બંધ હોય ને ખોલવા નથી માગતા તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. તો કંઈ ખુશી કંઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે મંત્રીઓ ચાલુ પદ પર છે તેઓને તેમનું પત્તું કટ થાય, તેમનું મંત્રીપદ ગુમાવવું પડે તેની ચિંતા છે. એટલે ખુશી નથી જોવા મળી રહી, કારણ કે અસમંજસની સ્થિતિ છે. જ્યારે અન્ય જે ધારાસભ્યો જેઓ મંત્રી નથી તેઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે તમામને એક એવી આશા છે કે ક્યાંક ફોન અમને ન આવી જાય અને અત્યાર સુધી જે કરેલું લોબિંગ છે, જે કરેલા કામો છે એ ક્યારે ફળશે, ખુશખબર મળશે કે નહીં મળે, મંત્રીપદ મળશે કે નહીં મળે, એની એક આશા, અપેક્ષા અને રોમાંચ જોવા મળી રહ્યો છે. એટલે કંઈ ખુશી કંઈ ગમ. મોટાભાગના ધારાસભ્યોમાં ખુશી અને જે ચાલુ વર્તમાન મંત્રીમંડળ છે તેમાં ક્યાંક ને ક્યાંક ગમનું, નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે તેમને ડર છે કે પત્તું કપાય તેમાં ક્યાંક તેઓનો નંબર પણ ન લાગી જાય. જી ગીતા, ધારાસભ્યોની આશા અપેક્ષાઓ વચ્ચે ક્યાંક એવી કોઈ પણ વાત સામે આવી શકે છે, આપણને જોવા મળી શકે છે કે સરપ્રાઇઝ નામ આવે, કારણ કે દર વખતે આપણે જોઈએ છીએ કે બીજેપી જ્યારે પણ ગુજરાતમાં, કારણ કે રાજકીય લેબોરેટરી કહેવાય છે ગુજરાત, તો એવું કોઈ નામ પણ આવી શકે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. જી, એની શક્યતા પૂરેપૂરી છે, કારણ કે હંમેશા એવું બનતું આવ્યું છે કે જે નામો ચર્ચાતા રહ્યા હોય, ભલે પછી રાજકીય વર્તુળમાં હોય કે મીડિયામાં હોય, એ ચર્ચાતા રહેલા નામોથી કંઈક વિપરીત જ નામો બહાર લાવવાની અને ઘોષિત કરવાની પ્રણાલી ભાજપામાં રહી છે. અને એવું 100% બને કે જે કંઈ પણ રાજકીય વિશ્લેષકોના પ્રિડિક્શન છે કે મીડિયાના જે લોકોની અત્યાર સુધીના તેમના અનુભવોને કારણે જે
તે લોકો એક પ્રિડિક્શન કરેલું છે, જે ધારણા બનાવી છે, તે ધારણા તૂટી પણ શકે. એટલે હાલ એવી ધારણા છે કે અત્યાર સુધી જ્યારે PM CM હતા ત્યારે નાના મંત્રીમંડળની તેઓની એક મંશા રહી છે. તો નાનું મંત્રીમંડળ જ હશે એવી એક ધારણા છે. કારણ કે નરેન્દ્ર મોદી એવું માનતા રહ્યા છે કે જેટલું કદ નાનું એટલું કાર્યક્ષમતા વધારે. એટલે તેઓ મોટા મંત્રીમંડળની ક્યારેય ફેવરમાં નહોતા. એટલે એક ધારણા એવી છે કે નાનું મંત્રીમંડળ હોઈ શકે. પરંતુ એનાથી વિપરીત જેમ આપ કહો છો તેમ એવું બી બની શકે કે મોટું મંત્રીમંડળ એટલે કે 27નું જે કદ છે, પૂરેપૂરું કદ એ છે કે 27 સુધીનું મંત્રીમંડળ હોઈ શકે. તો એવું પણ બને કે તમામની ધારણાઓથી વિપરીત 27 જેટલા મંત્રીઓની જાહેરાત થાય, એટલે 26 મંત્રીઓ અને 27માં ભૂપેન્દ્રભાઈ, એવી રીતે 27ના મંત્રીમંડળની જાહેરાત થાય. એટલે ભાજપના શાસનમાં કશું પણ એવું નથી કે જે પ્રિડિક્ટેબલ હોય. જી, અત્યારે જે વાત છે કે 3 થી 4 જેટલા મંત્રીઓને યથાવત રાખી શકે એમ છે, તો એવા કયા મંત્રીઓ તમને લાગે છે કે જેમના પત્તા નહીં કપાય? જેમના પત્તા નહીં કપાય તેવા મંત્રીઓમાં સૌથી પહેલું નામ ઋષિકેશભાઈનું છે. બીજું નામ હર્ષભાઈ સંઘવીનું છે. ઋષિકેશભાઈ તો પ્રવક્તા મંત્રી, હેલ્થ મિનિસ્ટર પણ છે, અને હર્ષભાઈ ગૃહમંત્રી છે. તે છે પ્રફુલ્લ પાનસરિયાનું નામ પણ આગળ આવે છે. પ્રફુલ્લ પાનસરિયાનું નામ એટલા માટે છે કે જ્યારે ટિકિટ વહેંચણીની વાત હતી ત્યારે તેઓ એકદમ લો પ્રોફાઇલ રહીને ખસી ગયા હતા. કારણ કે ત્યારે ટિકિટની જ્યારે માથાકૂટ થઈ હતી કે કોને ટિકિટ આપવું, ત્યારે સુરતમાં ઘણી ચર્ચાચર્ચીને માથાકૂટ થઈ હતી. અને એમાંના વન ઓફ ધ પ્રતિનિધિ જેને ટિકિટ અપાઈ શકે ને કપાઈ શકે તેમાં પ્રફુલ્લ પાનસરિયા હતા. અને પ્રફુલ્લ પાનસરિયા એકદમ લો પ્રોફાઇલ રહી, જમીનને જોડાયેલા રહીને તેઓએ પાર્ટી માટે એ જતું કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે કંઈ વાંધો નહીં, મને મંત્રી માફ કરજો, મને ટિકિટ ન મળે તો કંઈ નહીં, અન્ય જે દાવેદાર છે તેને તમે ટિકિટ આપો. કારણ કે તેઓ વચ્ચે ઝઘડા છે. એટલે તેઓ રેસમાંથી ખસી ગયા હતા, અને રેસમાંથી ખસી જવાના કારણે જ જતું કરવાની તેમની ઈચ્છાને કારણે જ તેમને ધારાસભ્ય પદની ટિકિટ અપાઈ. એટલું જ નહીં, તેને મંત્રી પણ બનાવાયા. અને એનું કારણ માત્ર ને માત્ર એ છે કે તેઓ રેસમાંથી સામે ચાલીને ખસી ગયા હતા. તેમણે એવી વાત કરી હતી કે સંગઠને મને ઘણું આપ્યું છે, પાર્ટીએ ઘણું આપ્યું છે, અને પાર્ટીનો જે કંઈ પણ નિર્ણય હશે તે મને મંજૂર રહેશે. એટલે પાર્ટીને સર્વોપરી કરવાના કારણે તેમને આ પદ મળ્યું હતું. અને એ જ કારણ હજી પણ છે કે તેમણે જ્યારે પહેલી વખત જતું કર્યું હતું, અને એ જ અને મંત્રીપદમાં જ્યારે મંત્રી બન્યા ત્યારે પણ તેઓ એકદમ લો પ્રોફાઇલ રહીને કામ કરતા હતા. અને સરકારની ગુડબુકમાં પણ તેઓ છે. અને એ એક પહેલેથી છેલ્લે કારણ છે કે તેઓનું મંત્રીપદ સચવાઈ શકે છે. એટલું જ નહીં, તેમને રાજ્યકક્ષાના મંત્રીમાંથી આગળ કેબિનેટ મંત્રી તરીકે પણ પ્રમોટ કરાવી શકે છે તેવી સંભાવના હર્ષ સંઘવીની પણ છે, તેવી સંભાવના પ્રફુલ્લ પાનસરિયાની પણ છે. એટલે આ 3 મંત્રીઓ તો એવા છે જ કે જેમનું પદ જળવાઈ રહે તેવી સંભાવના છે. ચોથું મને એક નામ કનુભાઈ દેસાઈનું પણ લાગે છે. ચર્ચા એવી પણ છે કે તેમની ઉંમરના કારણે અને જે જોશભર્યા ચહેરાઓ ઈચ્છે છે, યુવા ચહેરાઓ ઈચ્છે છે રાજ્ય સરકાર, તે ઉપરથી એવું લાગે છે કે કનુભાઈ, એક ચર્ચા એવી છે કે કનુભાઈ દેસાઈનું પત્તું કપાઈ શકે છે. પરંતુ તેઓ CMની ગુડબુકમાં રહ્યા છે, અને CMએ જાહેર મંચ ઉપર તેમની કામગીરીના વખાણ કર્યા છે 1-2 વખત. અને જનરલી અન્ય મંત્રીઓની સરખામણીમાં એ વખાણ કદાચ પહેલાં હતા એવું કહી શકાય. અને એ પણ ખૂબ જ લો પ્રોફાઇલ રહીને અને ચૂપચાપ પોતાનું કામ કરી જાય છે. એટલે એક સંભાવના એવી છે કે CMની ગુડબુકમાં હોવાના કારણે તેમનું મંત્રીપદ પણ કદાચ સચવાઈ જાય. કે હાલ આમ જુઓ તો નાણામંત્રી એ CM પછીનું 2nd નંબરની પોઝિશન કહેવાય કે જે કોઈ પણ. જી ગીતા, હું અહીંયા આપને રોકવા માંગીશ. કમલમથી મારી સાથે ગૌતમ શ્રીમાળી પણ જોડાઈ ગયા છે. ગૌતમ, કમલમમાં અત્યારે કયા પ્રકારની ચહેલ પહેલ આપ જોઈ રહ્યા છો? કયા નેતાઓ કમલમ અત્યારે પહોંચી રહ્યા છે? બિલકુલ, આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ જે છે તે નવા પદમાનિત જે મંત્રીઓ થશે તેમનો યોજાવાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે છે તે તમામ જે નવા પદમાનિત જે મંત્રીઓ જે છે તેમને શપથ લેવડાવે છે. મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે. મહત્વનું સાથે છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે ગુજરાત આવી રહ્યા છે. જે અંતર્ગતની વાત કરીએ તો કેન્દ્રીય નેતૃત્વમાંથી પણ અનેક નેતાઓનું ગુજરાતમાં આવાગમનની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. ગઈકાલ રાત્રે, મોડી રાત્રે જે વાત કરીએ તો સુનિલ
બંસલ જે છે રાષ્ટ્રીય મહામંત્રી તેમનું પણ આગમન ગુજરાતની અંદર થઈ ચૂક્યું છે. એ જ રીતે વિનોદ તાવડે જે સંગઠનની પ્રભારી તરીકેની જવાબદારી ગુજરાતની સ્વીકારી રહ્યા છે તેઓ પણ આજે ગુજરાતની અંદર આવવાના છે. એ જ અંતર્ગતની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ ગુજરાત આવવાના છે અને એ જ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે છે તેઓ પણ ગુજરાત આવવાના છે. આ તમામ નેતાઓ જે છે તે ગુજરાત આવશે. ત્યારબાદ કમલમની પણ મુલાકાત લે તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે એક મહત્વનું આ જે આવતીકાલે જે સમારોહ યોજાવા જઈ રહ્યો છે અને તેને લઈને પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વની સાથે એ વાત છે કે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ થશે અને ત્યારબાદ એટલે કે ધનતેરસના દિવસે તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે અને ખાતાની ફાળવણી થયા બાદ તમામ જે નેતાઓ જે છે તેમને તેમની બેઠક જે છે તે પણ યોજાવાની છે. એટલે કે તેઓ ત્યાં પોતાનો કાર્યભાર સંભાળવાના છે. આ પ્રકારની રૂપરેખા ઘડાઈ રહી છે. રાષ્ટ્રીય નેતૃત્વ જે છે તે આ શપથ ગ્રહણ સમારોહની અંદર સહભાગી થવાનું છે. કમલમ ખાતે પણ ટૂંક સમયની અંદર નેતાઓ જે છે તે કમલમની મુલાકાત લે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ અંતર્ગત એક મહત્વની બેઠક પણ થવાની છે. અગાઉની વાત કરીએ તો અગાઉ જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું ને ભૂપેન્દ્ર પટેલની જે ટીમની જે શરૂઆત થઈ હતી એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકારની શરૂઆત થઈ હતી તે પૂર્વે તમામ નેતાઓને ફોન દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને ટેલિફોનિક જાણ કમલમથી કરવામાં આવી હતી અને આ જાણ કર્યા બાદ તમામ નેતાઓ જે છે તે નિયત સમયે રાજભવન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. તે અંતર્ગત આ જ પ્રકારની પ્રક્રિયા જે છે તે ફરી એકવાર જોવા મળે તો નવાઈ નહીં તે પ્રકારના એંધણ વર્તાઈ રહ્યા છે. જેની વાત કરીએ તો તમામ નેતાઓ જે છે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવશે. મહત્વનું સાથે તે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે 161 જેટલા ધારાસભ્યો જે છે તેમને ગાંધીનગર ન છોડવાની સૂચના જે છે તે ગઈકાલે આપવામાં આવી છે. તમામને ટેલિફોનિક જાણકારી આપી દેવામાં આવી છે અને જે અંતર્ગત દંડકની ઓફિસથી ફોન જે છે તે તમામ ધારાસભ્યોને કરી દેવામાં આવ્યો છે. તમામને 2 દિવસ એટલે કે આજે આવતીકાલે અને પરમ દિવસે એમ 3 દિવસ સુધી ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે. ગાંધીનગર ન છોડવાની પણ સૂચના આપવામાં આવી છે. એટલે આ તમામ નેતાઓ જો ગાંધીનગરમાં હોય તો કમલમની મુલાકાત લે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે. પરંતુ સસ્પેન્સ હજુ પણ યથાવત છે કે કોના નેતા કયા નેતાઓનો આ નવા મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવે. 17 જેટલું મહેકમ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલની પ્રથમ ટર્મની શરૂઆત થઈ હતી ત્યારે 22 જેટલા મંત્રીઓ જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાંથી કેટલાક ધારાસભ્યો તરીકે અત્યારે હાલ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. તેમને પડતા મુકાયા હતા નવી ટર્મની અંદર. ત્યારે હવે તેમનો સમાવેશ કરવામાં આવે છે કે કેમ તે ઉપર પણ સૌ કોઈની નજર મંડાયેલી છે. ત્યારે નવા ચહેરા ભારતીય જનતા પાર્ટી કોને ઉતારે છે, કયા નવા ધારાસભ્યોને આમાં ચાન્સ મળે છે. મહત્વનું એ છે કે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય છે, અગાઉ મોદી બેનું જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ અનેક ચહેરાઓને જે યુવા હતા તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ટેકનોક્રેટ તરીકેની જે ખ્યાતિ ધરાવતા હતા તેવા સાંસદોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમને પણ મોદીની જે મંત્રીમંડળની ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. એ થિયરી હવે ગુજરાતમાં અપનાવે છે કે ગુજરાતની અંદર લાગુ પડે છે કેમ તે ઉપર પણ સૌ કોઈની નજર મંડરાયેલી છે. એટલે કે આવા ધારાસભ્યો કે જે આગવી ઓળખ ધરાવે છે, જ્ઞાતિવાદી સમીકરણની અંદર કેવી રીતે ફિટ બેસે છે, આ તમામ બાબતોનું ધ્યાન રાખી અને આવતીકાલના મંત્રીમંડળની અંદર જોવા મળે તો નવાઈ નહીં. એટલે નવા કેટલા ચહેરાઓ ઉમેર્યા છે. આમ અંદાજે જોવા જઈએ તો 7 થી પણ વધારે ચહેરાની ઉમેરો થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. તમામ બાબતો વચ્ચે હજુ પણ સસ્પેન્સ જે છે યથાવત જોવા મળ્યું છે. પણ ગઈકાલે જે મંત્રીમંડળનો પદગ્રહણ સમારોહ જે છે તે યોજાવાનો છે, ફાઇનલ છે. જી ગૌતમ, આભાર આપનો. અને માટે અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. અસામાજિક તત્વો અને વિદ્યાર્થીઓ વિરોધ નીતિના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો. વિશાળ રેલી યોજીને યુનિવર્સિટીના સત્તાધીશોને આપ્યું આવેદનપત્ર. વિદ્યાર્થીઓના રોષને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાનો વિરોધ કર્યો. પોલીસની હાજરીમાં હુમલો થતા એબીવીપીના કાર્યકરોમાં ભારે આક્રોશ. કેમ્પસમાં કરી ભારે નારેબાજી. યુનિવર્સિટીની અંદર અને બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. અમદાવાદના પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ કોર્પોરેટર સામે વ્યક્ત કરી નારાજગી. પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહની બેઠકમાં સાંસદ અને શહેર અધ્યક્ષની નારાજગી. બેઠકમાં 20માંથી 10 કોર્પોરેટર હાજર ન રહેતા વ્યક્ત કરી નારાજગી. મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી જાણકારી. ભાજપના તમામ ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના. 16 અને 17 તારીખે ગાંધીનગરમાં હાજર રહેવા સૂચન. શુક્રવારે રાજ્યપાલને મળી શકે છે સીએમ.
રાજકીય હલચલ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે જશે મુંબઈ. સૂત્ર મુજબ શુક્રવારે કે શનિવારે થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ. મુંબઈથી પરત ફર્યા બાદ રાજ્યપાલને મળી શકે છે સીએમ. નવા મંત્રીમંડળની શપથવિધિને લઈને કરી શકે મુલાકાત. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ તેજ. રાજભવનના બેન્ક્વેટ હોલની સાફ સફાઈ શરૂ કરાઈ. મંત્રી નિવાસમાં પણ હલચલ તેજ. સૂત્રો મુજબ મંત્રી નિવાસના 8 બંગલાઓમાં કરાઈ સાફ સફાઈ. મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી જાણકારી. આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની સંભાવના. મહારાષ્ટ્રનો કાર્યક્રમ મોકૂફ રાખી ગુજરાત પરત ફરશે રાજ્યપાલ. રાજ્યપાલે હરિયાણાનો પ્રવાસ પણ ટૂંકાવ્યો. રાજ્ય સરકારનું સ્પેશિયલ વિમાન રાજ્યપાલને લેવા હરિયાણા જશે. અગાઉ શુક્રવારે પરત ફરવાના હતા રાજ્યપાલ. રાજભવનમાં શપથવિધિ માટેના બંને હોલ પણ તૈયાર રાખવામાં આવ્યા. કચ્છના ગાંધીધામ આદિપુર સંકુલમાં ભેદી ધડાકા. ગાંધીધામ આદિપુર વિસ્તારમાં ભેદી ધડાકાથી લોકોમાં ભયનો માહોલ. ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. વરસાદ બગાડશે દિવાળીના તહેવારની મજા. હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી. દક્ષિણ ગુજરાતમાં 16 થી 19 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 19 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની આગાહી. જમ્મુ કાશ્મીરના ડોડામાં પહાડો પર હિમવર્ષા થતાં પથરાઈ બરફની ચાદર. ખુશનુમા મોસમની મજા માણવા ભાદરવામાં પ્રવાસીઓ ઉમટ્યા. તાજી બરફવર્ષાનો પ્રવાસીઓએ માણ્યો આનંદ. દૂર દૂરથી પ્રવાસીઓ પહોંચી રહ્યા છે કાશ્મીર. ભારત ચીન બોર્ડર વિસ્તારમાં થઈ ભારે હિમવર્ષા. રસ્તાઓ બરફથી ઢંકાઈ જતા અવરજવર બંધ. સેના, આઈટીબીપીના જવાનો અને બીઆરઓની ટીમ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરીમાં જોડાયા. એક સપ્તાહથી હિમવર્ષાના કારણે સીમા વિસ્તારના તમામ રસ્તાઓ બંધ. લદ્દાખની બુશ્કો ખીણમાં વધી પ્રવાસીઓની હલચલ. ખીણના અદ્ભુત લેન્ડસ્કેપ્સ, રંગબેરંગી જંગલી ટ્યુલિપ અને દુર્લભ ભૂરા રંગના હિમાલયન રેન્જ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ. ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ યોજના હેઠળ આ પ્રવાસન સ્થળનો કરાશે વિકાસ. ટેકાના ભાવે મગફળીને લઈને રાજકોટના જેતપુરમાં કોંગ્રેસ મામલતદારને આપ્યું આવેદનપત્ર. કોંગ્રેસે ખેડૂતો માટે સરકારની નીતિ સામે ઉઠાવ્યા સવાલ. મગફળી ખરીદીની મર્યાદા વધારવા અને ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ. જામનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિનો અનોખો વિરોધ. બળદગાડામાં મગફળી લઈ જિલ્લા ખેતીવાડી અધિકારીને પાઠવ્યું આવેદન. 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાના નિર્ણયને ખેડૂતોની મશ્કરી ગણાવી. ખેડૂત દીઠ 300 મણ મગફળીની ખરીદી કરવાની માંગ. દ્વારકાના કલ્યાણપુરમાં મગફળીના પાથરા લઈને ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા. ખેડૂતો અને કિસાન કોંગ્રેસે કર્યો વિરોધ. ટેકાના ભાવે ખેડૂત દીઠ 300 મણ મગફળીની ખરીદી કરવાની માંગ સાથે મામલતદારને આપ્યું આવેદનપત્ર. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હરાજી સમયે ખેડૂતને કડદા પ્રથાનો થયો કડવો અનુભવ. વેપારીએ 50 મણ કપાસ 1351 રૂપિયામાં ખરીદ્યો. 20 મણ કપાસ ઉતાર્યા બાદ નબળી ગુણવત્તાનો કાઢ્યો બાદ ખેડૂતોએ મચાવ્યો હોબાળો. ખેડૂતો એકઠા થઈ હોબાળો કરતા થોડીવાર માટે હરાજી બંધ કરાઈ. યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને કપાસના 1225 રૂપિયા અપાવ્યા ભાવ. ખેડૂતો કડદા પ્રથાનો ભોગ બનતા હોવાનો આરોપ. સસ્તા ભાવે જણસ આપવા બને છે લાચાર. બોટાદ એપીએમસીની ઘટના અંગે પ્રદેશ સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન. કહ્યું સરકારની સંવેદના ખેડૂતોની સાથે છે. કેટલાક આગેવાનો વ્યક્તિગત છબી ચમકાવવાના પ્રયાસ કરતા હોવાના લગાવ્યા આરોપ. જૂનાગઢ શહેરના બિસ્માર રસ્તાને લઈ કોંગ્રેસની સહી ઝુંબેશ પૂર્ણ. 20,000થી વધુ નાગરિકોની સહી સાથેનું મનપા કચેરીએ આપ્યું આવેદનપત્ર. 1 મહિનામાં જ બિસ્માર રસ્તાનું સમારકામ કરવા કરી રજૂઆત. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ. દિવાળીના તહેવારને લઈને સુરતનું બ્રેક બાદ આગળ વાત ડાંગની. ડાંગ જિલ્લા ભાજપમાં ભંગાણના અહેવાલ આવી રહ્યા છે. આહવા તાલુકા પંચાયતના સભ્ય દીપક પીપળે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આહવા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે કરી હતી કામગીરી. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોર ગાવિતને લેખિતમાં રાજીનામું આપ્યું. દીપક પીપળે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય તરીકે કામગીરી કરી. ડાંગ જિલ્લા ભાજપમાં ચાલતા જૂથવાદને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી. કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા નેતાઓને વધારે મહત્વ આપવામાં આવતું હોવાના આરોપ લગાવ્યા. કામમાં અડચણ આવવા લાગી હોવાની અને નારાજ થઈને ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની વાત તેમણે કરી છે. અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરના જીવતા વાળ ખેંચવાનો મામલો. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને જવાબ માંગ્યો છે. ડીજીપીને 2 સપ્તાહમાં સમગ્ર મામલે રિપોર્ટ કરતા
કહ્યું છે અને સાથે સાથે મારામારીના ગુનામાં સંડોવાયેલા 17 વર્ષીય સગીરના જીવતા વાળ પોલીસ સ્ટેશનમાં ખેંચવામાં આવ્યા હતા. શૈલેષ નામના સફાઈ કર્મી દ્વારા વાળ ખેંચવામાં આવ્યા હતા. પ્રદીપ ડાંગર નામના કોન્સ્ટેબલ દ્વારા અમાનુષી અત્યાચારનો આ વિડીયો ઉતારવામાં આવ્યો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.